ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીમાં યુનિટ 3નો અભ્યાસ કરી ગયા પછી માય પેજ 2નો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ તેમાં શું છે. તો પેલું સાંભળો, સંભળાવો અને ભજવો. તો એક રમૂજી ટૂચકો છે તે આપણે જોઈએ. પ્રિન્સિપલ સેઝ, વાય આર યુ લેટ મેધા. પ્રિન્સિપલ છે તે કહે છે મેધાને કે મેધા તું શાળાએ લેટ કેમ આવી. મેધા સેઝ બીકોઝ ઓફ ધ રોડ સાઇન. મેધા શું કહે છે કે કારણ કે રોડ પર સૂચના હતી. પ્રિન્સિપલ સેઝ વોટ રોડ સાઇન. આચાર્ય કહે છે કે રસ્તા પરની કઈ સૂચના. મેધા સેઝ ઇટ સેઝ સ્કૂલ અહેડ ગો સ્લો. હવે મેધા શું કહે છે કે તેમાં એમ લખ્યું હતું કે આગળ શાળા છે, ધીમે ચાલો. એટલે હું ધીમે ધીમે ચાલતી હતી અને શાળાએ આવવામાં મને લેટ થયું. હવે આ રમૂજી ટૂચકો છે. આ સૂચના છે તે રોડ પર કોના માટે લખેલી હોય છે? તો વાહનો માટે, કે શાળાની બાજુમાંથી વાહનો પસાર થતા હોય તો ત્યાં ધીમે ચલાવવાની સૂચના લખેલી હોય છે. અને મેધા એમ કહે છે કે એમાં એમ લખ્યું હતું કે શાળા છે, ધીમે ચાલો. એટલે હું ધીમે ધીમે ચાલતી હતી. હવે તેના પછી વાર્તા સાંભળો અને વાંચો. તો એક સરસ મજાની વાર્તા આપેલી છે ઇંગ્લિશમાં, તેને આપણે સમજીએ. વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડિઝર્ટ. એકવાર, વન્સ એટલે એકવાર, એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. ડિઝર્ટ એટલે રણ અને ક્રોસિંગ એટલે પસાર થવું. હી હેડ અ કેમલ વિથ હિમ. તેની સાથે એક ઊંટ હતું. કેમલ એટલે ઊંટ. સૂન ઇટ વોઝ ડાર્ક. સૂન એટલે થોડી વારમાં, ડાર્ક એટલે અંધારું. થોડી વારમાં અંધારું થયું. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ. એણે રાત્રે સૂવા માટે, ટેન્ટ એટલે તંબુ, નાઇટ એટલે રાત, રાત્રે સૂવા માટે એક તંબુ નાખ્યો. ધેન હી ટાઈડ હીઝ કેમલ ટુ અ સિક આઉટસાઇડ ધ ટેન્ટ. પછી તેણે તેનું ઊંટ તંબુની બહાર એક લાકડી સાથે બાંધ્યું. સ્ટીક એટલે લાકડી, આઉટસાઇડ એટલે બહારની બાજુ, તંબુની બહારની બાજુ. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. રાત્રે ઊંટને ઠંડી લાગી. કોલ્ડ એટલે ઠંડુ. રાતના ઊંટને ઠંડી લાગવા લાગી. ઇટ આસ્ક્ડ ધ માસ્ટર. તેણે માલિકને પૂછ્યું, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. એને શું પૂછ્યું? માલિક, શું હું મારું માથું તંબુમાં રાખી શકું? હવે ઊંટને ઠંડી લાગતી હતી તો તેણે તેના માલિકને શું પૂછ્યું કે શું હું મારું માથું તમારા ઇનસાઇડ એટલે અંદર, તંબુની અંદર રાખી શકું? એટલે ધ માસ્ટર સેડ યસ યુ મે. હવે તેનો જે માલિક હતો ઊંટનો, તેને શું કહ્યું કે હા, તું રાખી શકે છે. પછી આફ્ટર અ વાઇલ ધ કેમલ આસ્ક્ડ. થોડી વાર પછી ઊંટે પૂછ્યું, આઈ ફીલ કોલ્ડ, મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ. હવે થોડી વાર પછી પાછું ઊંટે માલિકને શું કહ્યું? મને ઠંડી લાગે છે, શું હું મારી ડોક તંબુમાં રાખી શકું? હવે પહેલાં શું કીધું કે હું મારું માથું તંબુમાં રાખી શકું. પછી થોડી વાર પછી
પાછું કીધું કે મને હજી ઠંડી લાગે છે. શું હું મારી ડોગ તંબુમાં રાખી શકું? ધ માસ્ટર સેડ ઓકે યુ મે. હવે માસ્ટર હતા માલિક ઊંટના, તેણે કહ્યું સારું, ભલે, તું રાખી શકે છે. આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ. હવે આફ્ટર સમ ટાઈમ એટલે આફ્ટર એટલે પછી, સમ ટાઈમ એટલે થોડી વાર પછી પાછું ઊંટ બોલ્યું, આઈ એમ વેરી કોલ્ડ. શું કીધું? હું બહુ ઠંડુ થઈ ગયું છું, એટલે કે ઠંડીમાં બહુ ઠરી ગયું છું. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ. હવે પાછું શું કીધું કે હું બહુ ઠરી ગયું છું ઠંડુમાં, મારું મોઢું અને મારી ડોક અંદર છે તંબુમાં, છતાં મારો શરીરનો ભાગ છે તે ઠરી ગયો છે. તો હું શું મારા શરીરનો ભાગ તમારા તંબુમાં રાખી શકું? ધ માસ્ટર અલાઉડ ઇટ. હવે માલિકે એને અલાઉ એટલે પરવાનગી આપી, હા પાડી. સડનલી ધ મેન ફેલ્ટ કોલ્ડ. હવે અચાનક એવું થયું, સડનલી એટલે અચાનક, મેન ફેલ્ટ કોલ્ડ. માલિક હતો જે માણસ, એને ઠંડી લાગવા લાગી. તો તેને થયું કે હું ટેન્ટમાં સૂતો છું તંબુમાં, તો મને એટલી બધી ઠંડી કેમ લાગે છે? હી વોકઅપ. તે જાગી ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ. હવે તેના માથે તંબુ ન હતો. ધ કેમલ ટૂક ધ ટેન્ટ. હવે ઊંટે તંબુ લઈ લીધો હતો. હવે ઊંટ આખો તંબુમાં આવી ગયો હતો, અને આખો તંબુ કોણે લઈ લીધો હતો? ઊંટે. એટલે માલિક ઉપર ટેન્ટ રહ્યો નહીં. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. હવે માણસને, માલિકને તંબુની બહાર જ સૂવું પડ્યું. તો બાળમિત્રો, મજા આવીને વાર્તા સાંભળવાની. તમે જ્યારે આ વિડીયો જુઓ ત્યારે તમારી અંગ્રેજીની ચોપડી તમારે સાથે રાખવાની, અને સાથે સાથે જોતા રહેવાનું અને સમજતા રહેવાનું. તો તમને આ વાર્તા સરસ રીતે સમજાઈ ગઈ હશે. થેન્ક યુ.